જય હિન્દ, જય ભારત. હું હવલદાર ઈડેચા હિતેન્દ્ર કુમાર. જો મેં 2006માં આર્ટલરી, જો કે તોપખાના, હિન્દીમાં તોપખાના કહેવામાં આવે, હિન્દી અને ગુજરાતીમાં આપણે તોપખાનામાં 2006માં મેં નોકરી જોઈન કરીશ. એના પછી મારી ફર્સ્ટ પોસ્ટિંગ જે આવી છે એ સિલિગુડી બોલો તો પશ્ચિમ બંગાળની અંદર એક લોકેશન છે સિલિગુડી. ત્યાં દાર્જિલિંગની બાજુમાં છે. ત્યાં ફર્સ્ટ પોસ્ટિંગ મેરી રહી. ત્યાં હું 2 વર્ષ ત્યાં નોકરી કરી મેં. એના પછી ત્યાંથી કે પૂંચ સેક્ટરની અંદર મારે 3 વર્ષની સેવા કરવાનો મોકો મળ્યો. ત્યાં બહુ એલઓસી ઉપર ડ્યુટી કરવાનો, ને એલઓસીની જે ડ્યુટી છે કેવી છે, એનું માહોલ કેવો છે, એની મને ડ્યુટીની ખબર પડી. એના પછી મને 20 લોકેશન મળ્યું બીનાગુડી, જ્યાં મેં મારા ફેમિલીની સાથે 2 વર્ષ સાથે રહ્યા ને છોકરાઓને પણ ત્યાં લોકેશન કેવું હોય, ફોજ કેવી હોય એવું બતાવ્યું છે. એના પછી મારું લોકેશન કલકત્તામાં આવ્યું. કલકત્તામાં આવીને કલકત્તામાં પણ ફેમિલી ત્યાં રાખીશ. કલકત્તા પછી સીધા મેં અરુણાચલમાં ગયા. ત્યાં કે 2 વર્ષ ત્યાં કાઢ્યા અને ત્યાં એના પછી આરઆરમાં ગયો. આરઆર બોલે તો રાષ્ટ્રીય રાઇફલ, જો કે એ ડ્યુટી ક્યાં આવે JNKમાં. ત્યાં આરઆરની ડ્યુટી એવી હોય છે કે એલઓસી પર ડ્યુટી હોય છે, પેટ્રોલિંગ, અમ્બુસ, એવી બધી ડ્યુટી હોય છે. ત્યાં ડ્યુટી મેં બહુ સારીથી કરી છે. એ દોરાન 3-4 એક્સિડન્ટ કેસ ઇન્ડિયામાં થયેલા, ત્યાં મેં ડ્યુટી કરી હતી. જેમ કે પુલવામા ને ઉડી જે થયું એ સમયે બહુ જ ભારી માત્રામાં ફાયરિંગ ને ત્યાં મેં કરેલું હતું. બાકી મારી ડ્યુટી મેં એના પછી ગ્લેશિયરની અંદર કરી છે, જ્યાં -20 ટેમ્પરેચરની અંદર પણ મારી ડ્યુટી સારીથી કરી મેં કરી. એના પછી હવે મેં 19 વર્ષ નોકરી કરી, મેં રિટાયરમેન્ટ લીધું. જય હિન્દ, જય ભારત. સંતોષ ધનાભાઈ કિરેચા, ઇન્ડિયા રિઝર્વ બટાલિયનમાં કામ કર્યું છે. મારા જવાન શ્રી કાંતિભાઈ વીરાભાઈના સુપુત્ર શ્રી આર્મી મેન શ્રી હિતેશભાઈ કિરેચા આજે VRS થઈ રહ્યા છે, ત્યારે એના સન્માનમાં ઢોકુડા ગામ વતી આજે સન્માનને લાયક હોય એનું અમે આજે રેલી કરી અને એનું હાર્દિક સ્વાગત કરેલું છે. ત્યારે અમારો મેન મુદ્દો એની ટાસ્ક, એની ટાઈમ, એની વેર અને રક્ષા, સેવા અને શાંતિ. રક્ષા એટલે દેશની રક્ષા, સેવા એટલે દેશની સેવા અને શાંતિ, દેશમાં માહોલ શાંતિપૂર્ણ રહે, દેશના જનતા, દેશની પબ્લિક શાંતિપૂર્ણ આરામ કરી શકે, એના માટે અમે આર્મી જવાન, પેરામિલિટરી ફોર્સિસ, પોલીસ દળ કોઈ પણ હોય તે હંમેશા તત્પર રહે છે, પોતાની સેવા અડીખમ અને અડગ આપતા હોય છે. એવા અમારા હિતેશભાઈ શ્રી આર્મી જવાન જ્યારે રિટાયરમેન્ટ થઈ રહ્યા છે, ત્યારે અમે એના સન્માનમાં આજે જે અમારા તરફથી જે ગામ વતી ફૂલની પાખડી વતી જે કાંઈ સન્માન કરવામાં આવ્યું છે, એ બદલ અમે ગામ વતી હિતેશભાઈનો ખૂબ ખૂબ આભાર માની છે. દેશ સેવા કરીને આવેલા છે. હું હિતેશભાઈને કહીશ કે તેમના વતી 2 શબ્દો કહે.